કેમ છો ફ્રેન્ડ્સ? મારા કિચન કુક વિથ દેવાંગીમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ખૂબ જ ફેમસ અને ટેસ્ટી અને વરસાદની સિઝનમાં મજા પડે એવા નાનાથી મોટાને બધાને મજા પડે એવા જામુન શોર્ટ્સ. ખૂબ જ ઓછા સમયમાં ઘણા પ્રચલિત થયેલા અને માણેક ચોકના વાયરલ સ્ટ્રીટ ફૂડ એવા જામુન શોર્ટ્સ આપણે ઘરે જ બનાવીશું, અને એ પણ ફક્ત 5 જ મિનિટમાં. તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરીએ. તો અહીંયા મેં 500 ગ્રામ જાંબુને ધોઈને વ્યવસ્થિત કોરા કરી લીધા છે. જાંબુ વધારે પડતા પાકા કે કાચા નથી લેવાના. જાંબુ જો મીઠા લેવાના છે, જેથી તેમાં ખાંડ વધારે પડતી એડ ના કરવી પડે. ખાંડની જગ્યાએ તમે હેલ્ધી ઓપ્શન તરીકે મધ પણ એડ કરી શકો. અત્યારે માર્કેટમાં જાંબુની ઘણી બધી વેરાયટી મળતી હોય છે, તો તમારે મોટી સાઇઝના અને સ્વાદમાં મીઠા હોય એવા જાંબુ પસંદ કરવાના છે. હવે તેને ચપ્પુની મદદથી તમે વિડીયોમાં જોઈ શકો છો, એ રીતે રાઉન્ડ કટ કરી લેવાના છે. ખૂબ જ સરળતાથી જાંબુ કટ થઈ જાય છે, અને બધા જાંબુનો પલ્પ અને ઠળિયા આપણે અલગ કરી લેવાના છે. અહીંયા મેં 500 ગ્રામ જાંબુ લીધા છે. બધો જ પલ્પ આપણે યુઝ નહીં કરીએ, ફક્ત એમાંથી અડધો એટલે કે 250 ગ્રામ 250 ગ્રામ આપણે પલ્પ યુઝ કરીશું, અને બાકીના પલ્પને તમે ફ્રીજમાં એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. જાંબુ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. તો તમે તે બાળકોને ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરીને બાળકોની અને મોટા વડીલોની ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં હેલ્પફુલ થાય છે, જેથી ચોમાસાની સિઝનમાં બાળકોને થતા વારંવાર ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગોથી આપણે બાળકોનું રક્ષણ કરી શકીએ અને બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ. તો આ રીતે તમે જોઈ શકો છો, એ રીતે મેં બધા જ પલ્પને અલગ કરી લીધું છે. જે તમે સ્ટોર કરેલો પલ્પ હોય ફ્રીઝમાં, એ તમે ગમે ત્યારે ઇન્સ્ટન્ટ કોઈ તમારા ઘરે અચાનક જ ગેસ્ટ આવી જાય તો તમે એને વેલકમ ડ્રિંક તરીકે યુઝ કરી શકો. અને બાળકોની ઝટપટ એમને ડ્રિંક પીવાની ઈચ્છા થાય તો બાળકો જનરલી બહાર જીદ કરતા હોય છે કે તમે મોજીતો કે કોઈ ડ્રિંક માટે, તો આપણે ફટાફટ ઘરે સ્ટોર કરેલું હોય તો 2 મિનિટમાં આપણે બાળકોને બનાવીને આપી શકીએ. હવે આ બધા જ પલ્પને મેં મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લીધો છે. એમાં હવે આપણે 8 થી 10 ફુદીનાના પાનને ધોઈને વ્યવસ્થિત કોરા કરી લીધા છે. એમાં હું 8 થી 10 ફુદીનાના પાન મિક્સ કરું છું. 8 થી 10 ફુદીનાના પાન મેં મિક્સ કર્યા છે. ફુદીનાના પાનથી ખૂબ જ સરસ એમાં એરોમાં આવતું હોય છે, સુગંધ આવતી હોય છે એમાં, અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. હવે એમાં 1 કપ જેટલા આઈસ ક્યુબ આપણે એડ કરી દઈશું. તમે અડધા આઈસ ક્યુબ અને અડધું ચિલ્ડ વોટર પણ યુઝ કરી શકો. એના પછી મેં એમાં અડધી નાની ચમચી ચાટ મસાલો મિક્સ કર્યો છે. અડધી નાની ચમચી એમાં મીઠું એડ કરવાનું છે, જે સંચળ છે, કાળું મીઠું મેં એડ કર્યું છે, સંચળ એડ કર્યું છે. ત્યાર પછી તેમાં 2 થી 3 ચમચી ખાંડ અથવા તો મધ તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો. અડધું લીંબુનો રસ મેં એડ કરેલો છે. 1 ચમચી જેટલો લીંબુનો રસ છે. અડધા લીંબુનો રસ મેં સ્ક્વીઝ કરીને એમાં એડ કરેલો છે. બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી અને આપણે એને મિક્સરમાં સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તમે આમાં ઓપ્શનલ તરીકે જીરાનો પાવડર પણ યુઝ કરી શકો, પણ મારા ઘરમાં જીરાનો ટેસ્ટ બધાને ભાવતો નથી, એટલે મેં આમાં જીરાનો પાવડર એડ નથી કર્યો. બધી જ વસ્તુ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે, અને તમે જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો જાંબલી કલર અને ટેક્સચર કેટલું સરસ આવ્યું છે. નાના બાળકોથી લઈને મોટાને બધાને જ આ જાંબલી કલર ખરેખર ખૂબ જ પ્રિય હોય છે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ જાંબલી રંગ આવ્યો છે એનો. હવે તેને આપણે જે સર્વિંગ ગ્લાસ છે એમાં ફટાફટ ટ્રાન્સફર કરી દઈશું. તો સર્વિંગ માટે હવે મેં ગ્લાસ ઓલરેડી રેડી રાખેલા છે, અને તમે જોઈ શકો છો કે આ રીતે મેં એક પ્લેટમાં મીઠું લીધું છે, અને લીંબુની થોડી ઘણી સ્લાઇસો લીધી છે ડેકોરેશન માટે. હવે એક લીંબુને લઈ અને આપણે ગ્લાસની એજીસ પર આવી રીતના લગાવી દઈશું. પછી જે લીંબુ લગાવેલો ગ્લાસ હોય એને આપણે મીઠાવાળી પ્લેટમાં ઊંધો કરી અને જે રીતના તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતના રાઉન્ડ ગોળ ફેરવી દઈશું. બધા જ ગ્લાસને આપણે જેટલા પણ સર્વિંગ ગ્લાસ હોય એ બધાને આપણે આવી રીતના કિનારીથી ગોળ ફેરવી અને મીઠાવાળી પ્લેટમાં ફેરવી દઈશું. હવે એમાં જે જાંબુનો પલ્પ છે આપણે ગ્લાસમાં ટ્રાન્સફર કરી દઈશું, જે મીઠું લગાવેલું ગ્લાસ હતો એમાં.
તમારે જો 3 સર્વિંગ કરવું હોય, અત્યારે મેં 2 સર્વિંગ માટે કરેલું છે તો 250 ગ્રામ પલ્પ યુઝ કર્યો છે. તમારે જો વધારે સર્વિંગ કરવું હોય તો તમે ક્વોન્ટિટી 4 ગ્લાસ માટે કરવું હોય તો તમે 500 ગ્રામ નો યુઝ કરી શકો છો. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈને ડેકોરેટ કરી દઈશું લીંબુની સ્લાઇસથી અને થોડા ફુદીનાના પાનથી ડેકોરેટ કરી દઈશું. અને ફક્ત 5 જ મિનિટમાં તો બની જતું આ જામુન શોર્ટ્સની રેસીપી. તમને કેવી લાગી? એન્જોય કરો તમે. તમને જો અમારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને આવી જ અવનવી અને ઝડપથી બની જતી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવજો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું એક નવા રેસીપી વિડીયો સાથે. ત્યાં સુધી એન્જોય કરો તમે આ ડ્રિંક. આવજો. જય શ્રી કૃષ્ણ.